તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 23 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો જવાબ આવશે મિત્રો, ત્યાં આવશે ઓપ્શન બી, અમદાવાદમાં છે મિત્રો. આ બંને જે છે ચેમ્પિયનશિપ છે તે 2026માં યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં જે યોજાયેલી બેઠક હતી તેમાં છે આ ઓનલાઈન ગેમિંગ બિલને છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મનિકા વિશ્વકર્મા છે મિત્રો, તે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ છે પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત મિત્રો ભારતીય નૌકાદળમાં INS ઉદયગીરી અને INS હિમગીરી બંને છે કાર્યરત છે, ટૂંક સમયમાં છે તે થવાની છે. ત્યારબાદ રાષ્ટ્રીય અવકાશ દિવસ મિત્રો છે તે 23 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ બેઇજિંગ ચીનમાં મિત્રો જે વર્લ્ડ હ્યુમનાઇડ રોબોટ્સ ગેમ્સનું જે છે આયોજન છે તે ચીન ખાતે છે બેઇજિંગમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો કેટલામું અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ચોથા નંબરનો અહેવાલ જે છે સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઓડિશાના જે છે જે દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરાયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો બલ્ગેરિયાના સેમિકોવામાં ચાલી રહેલી અંડર 20 જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુસ્તીબાજ સુમિત મલિકે મિત્રો છે પુરુષોની 57 કિલોની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો આસામ રાજ્યમાં મિત્રો છે 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે તેનું નવું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવશે તેવો મિત્રો આદેશ કરવામાં આવ્યો છે. ત્યાં મિત્રો ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મિત્રો 24 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ ભારતીય સેનાએ મિત્રો છે ઓપરેશન સદભાવના હેઠળ અરુણાચલ પ્રદેશ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું છે ઉદ્ઘાટન છે તે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં છે કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ત્રીજા ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દિલ્હી અને NCRમાં 55 સ્થળોએ બહુ રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલનું આયોજન કરાયું છે, તો તેનું નામ જણાવો. તો મિત્રો આ મોક ડ્રીલ છે તેનું નામ સુરક્ષા ચક્ર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કાજલ દોચકે અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં છે મિત્રો તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત 18 અને 19 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા દિલ્હીમાં મિત્રો છે 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટોપ બ્રાન્ડ 2025માં ગ્લોબલ બ્રાન્ડ્સની યાદીમાં માઇક્રોસોફ્ટ જે છે તે ટોચ ઉપર કંપની રહી હતી ટોપ 500માં. ત્યારબાદ ભારત દક્ષિણ કોરિયા સાથે સેમિકન્ડક્ટર સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને AIના ક્ષેત્રમાં મિત્રો છે તે કામ કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ કોણે કોલકાતામાં મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ
તો તાજેતરમાં ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ ચેતેશ્વર પુજારાએ છે મિત્રો ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત તાજેતરમાં ભારત એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે છે તે ભારતને ચૂંટવામાં આવ્યું છે. ઉપરાંત અનંતસિંહ નારુકાએ છે મિત્રો કઝાકિસ્તાનમાં જે પુરુષોની જે સ્કીટ ઇવેન્ટ છે તેમાં ગોલ્ડ મેડલ તેમણે છે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં એલાવેનિલ વાલારીવાનાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે જીત્યો છે આ એલાવેનિલે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મૈત્રી કવાયત છે મિત્રો ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનાર યુવાનોને છે 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું છે તે પાડવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ નોર્થ ઇસ્ટ યુનાઇટેડે છે 134માં ડ્યુરન્ડ કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 2% જેટલો મોંઘવારી ભથ્થો વધારવાની જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ આરબીઆઈ છે કોને નાણાકીય નીતિ સમિતિના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરા જિલ્લામાં મિત્રો છે જલાલાબાદ હવે પરશુરામપુરી નામથી છે તેને ઓળખવામાં આવશે. મિત્રો પેલા જલાલાબાદ હતું, હવે તેને પરશુરામપુરી તરીકે ઓળખાશે. ત્યારબાદ ડોક્ટર મનસુખ માંડવિયાએ છે મિત્રો હોકી એશિયા કપ 2025ની જે ટ્રોફી છે તેનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો ભારતની સિફત કૌર સમરાએ છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલું કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભાનુબેન બાબરિયાના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન મિત્રો છે ઉજ્જૈનમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં અનીશ દયાલસિંહ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આર અશ્વિન છે તેમણે મિત્રો આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી છે. ઉપરાંત દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ છે તે 29 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં આવેલા આઈએમડીના નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ભારત આમાં છે ઓપ્શન એ, 41મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળને પીએમ સ્વનિધિ યોજનાની ધિરાણ અવધિ છે ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ આગળ તો કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો છે અજય બાબુ વુલ્લીરીએ છે ગોલ્ડ મેડલ છે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ ડીએચઆર અને આઈસીએમઆર દ્વારા જાહેર આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત રાજીવ રંજન છે મિત્રો તેને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના વીપી અને સીઆરઓ તરીકે છે તેઓની
જે છે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાના 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ખેડા જિલ્લામાં છે આની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ નીરજ ચોપડા મિત્રો ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત કેટલામી વખત રનરઅપ રહ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ત્રીજી વખત સતત તેઓ છે રનરઅપ રહ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025નું આયોજન મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં છે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન છે તે ભરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં દરિયાઈ નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને માર્ગને મંત્રાલયે આઈઆઈટી મદ્રાસ સાથે MARAthon 2025 લોન્ચ કર્યું છે.